રાજકોટથી સમાચાર જામકંડોરણા પોલીસે 2 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી। આ તમામ સામે આરોપ છે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનો। ફરિયાદીને પ્રેમ જાળમાં ફસાવી આરોપીઓએ 7.5 લાખ રૂપિયા પડાવ્યા। એટલું જ નહીં, અન્ય કેટલાક લોકો પણ આ હની ટ્રેપ ગેંગનો શિકાર બન્યા હોવાની આશંકા છે। પકડાયેલ 7 આરોપી પૈકી 4 આરોપીઓ અગાઉ પણ આ જ પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। एक आ लोगों और एमओ है कि જ્યારે લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય, વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા। એ લોકો નોર્મલી જો 40 વર્ષથી 60 વર્ષની ઉંમરના માણસ છે એને જ ટ્રેપ કરતા હોય છે। 2-3 ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે। આ ગુનામાં હજુ સુધી 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે।